ભાવનગર શહેરના સુભાષનગરમાં આવેલા પ્રધાનમંત્રી આવાસમાં આવાસ સોંપવામાં આવ્યા ત્યારથી સમસ્યાઓ યથાવત રહેતા સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા। કોંગ્રેસના પૂર્વ મેયર પારુલબેન ત્રિવેદીની આગેવાની નીચે સ્થાનિકો દ્વારા આવાસમાં સૌથી ઉપરના માળેથી ડ્રેનેજ લીક હોવાને કારણે નીચેના માળના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથે પીણીની મોટરો અને બાંધકામને લઈને વારંવાર રજૂઆત થતાં નિવેડો નહીં આવતા આગામી દિવસોમાં ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। જો કે કમિશનરને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી। જો કે આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી ત્યારે પહેલા સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ હોલનો ઘેરાવ કર્યો હતો। આજે પ્રધાનમંત્રી આવાસ યોજનાને સોંપ્યાને 2 વર્ષ જેવું થયું છે। આજે કોઈ ટોટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કામ આપ્યું હતું કોર્પોરેશન ની સરકારે, એણે બીજી કંપનીને આપ્યું છે, વ્રજ નામની કંપનીને। 2 વર્ષથી આ પરિસ્થિતિ અમારી સોંપ્યા ત્યારથી ઈને ઈ છે। આજે ખૂબ જ ખરાબ હાલતમાં, નથી કોઈ બીજી વ્યવસ્થા, નથી કોઈ સફાઈ માટે આવતું। બીજો મોટો પ્રશ્ન અમારે ઈ છે કે ઉપરથી લઈ 8મા માળેથી પાણી, ડ્રેનેજનું પાણી કોઈના બાથરૂમમાં આવે છે, કોઈના સંડાસમાંથી નીચે પાણી આવે છે, કે લોકો લોબીમાં પણ કપડાં સૂકવી શકતા નથી, કે લોબીમાં કામ કરી શકતા નથી। આજે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે। અવારનવાર રજૂઆત કરી છે। આ જાડી ચામડીના લોકોને પીએમ આવે અને સીએમ આવે એમાં રસ છે, નાના માણસોના પ્રશ્ન ઉકેલવામાં કોઈને રસ નથી। જો અમારી માંગણી પૂરી નહીં થાય તો અમે 8-10 દિવસે કલેક્ટર કચેરી અને કોર્પોરેશનની વચ્ચે ધરણા કરવા બેસવાના છે। અમારો મક્કમ નિર્ણય છે, આમાંથી જરાય પાછી પાની નહીં કરીએ કે લોકોએ કેમ પૈસા ભેગા કરી અને આ આવાસમાં નાખ્યા છે, એ પોતાનું મન જાણે છે। આવાસના કામમાં ગેરરીતિ હોય એવું જણાય છે અને આવી એજન્સીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ જેથી કરીને બીજેની કામગીરી નબળી ન થાય। એટલે માનનીય કમિશનર શ્રીને, ચેરમેન શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ।